કમોસમી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ભારતીય કિસાન સંઘે ખેડા કલેક્ટરને રજૂઆત કરી ભારતીય કિસાન સંઘે નુકસાનીના સર્વેની માંગ કરી છે। નુકસાન પામેલા ખેડૂતોને મહત્તમ સહાય ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોની સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહીની તેમણે માંગ કરી હતી। કુદરતી આફત અને તંત્રના ઉદાસીન વલણ સામે સંઘનો આક્રોશ। મગફળીની ખરીદીનો જથ્થો નક્કી ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। અમને પ્રદેશમાંથી આમંત્રણ આપવામાં આવેલું છે કે દરેક જિલ્લામાંથી આ અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે, ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે, તો પૂરેપૂરું વળતર આપણને ગુજરાત સરકારમાંથી મળે એ માટે પ્રદેશ કારોબારીમાંથી આદેશ આપેલો છે અને તમામ પ્રદેશ કારોબારી સદસ્યો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહી હું પોતે આ રીતે ખેડા જિલ્લામાંથી ઉપસ્થિત રહી આવેદનપત્રમાં સામેલ થયેલો છું। છેલ્લા 6 દિવસથી વરસાદ ખેડા જિલ્લાની અંદર ચાલુ છે। એની અંદર મોટા ભાગનું ખેતીનું નુકસાન થયેલું છે। એ નુકસાનમાં ડાંગર છે, મગફળી છે, કોઈ મકાઈ હોય કે અન્ય પાક હોય, તમાકુ હોય, કપાસ હોય, એ તમામના બી બધા ઉગી ગયેલા છે। ઘાસચારો બી કામ લાગે એવું નથી, એટલે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે। આ બાબતમાં અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડા જિલ્લાને અમે આવેદનપત્ર આપ્યું છે ને એની સાથે તમામ જિલ્લાના ખેડા જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તમામને અમે કિસાન સંઘથી ખેડૂતો વિનંતી કરીએ છીએ કે એ બી અમારી જોડે રજૂઆત કરે સરકારમાં ને ખેડૂતો લાભ મળે ને લાભ એટલે જે નુકસાન થયેલું છે એ નુકસાનના પ્રત્યે એટલે આવતી રવિ સિઝનમાં ખેતી કરી શકે એ પ્રમાણે વળતર મળવું જોઈએ।